મારું નામ ટાંક યશપાલસિંહ પ્રવીણસિંહ, હું કોંડ ગામનો વતની છું. હવે પાવર ગ્રીડ વાળાની અત્યારે બહુ મનમાની ચાલી રહી છે અહીંયા કોંડની ઉપર. કેમ કે ગમે ત્યારે એમને મજા આવે તે ગમે એ જગ્યાએ, મારા ખુદનું ખેતર છે, મારે આ બાજુ 100 વીઘા જમીન છે, મારે પોલ આવે છે અને તાર પણ આવે છે 800 ફૂટ, અને બાજુમાં 100 વીઘાનું પડું મારા કાકાનું છે. એમને કોઈ વસ્તુ નથી આવતી, બરોબર. હવે તમે જુઓ તો 2-3 દિવસથી એમને મજા આવે અહીંયાથી કપચીના, રેતીના, લોખંડના બધા અત્યારે ડમ્પર ને બધું ચાલી જ રહ્યું છે. હવે કપચીના ડમ્પર નીકળે એમને મનમાની જ્યાં મજા આવે અહીંયાથી, બરોબર. અમારા કાકાને કઈ વસ્તુ આવતી નથી. હવે બધાનો ગારો થોડાક કમે. અમારા કાકાને 2 થી 200 વીઘા જમીન થાય એક જ જગ્યાએ. અહીંયાથી એમને જ્યાં મજા આવે 7 માર્ગ કાઢ્યા એમને. ઘડીક અહીંયાથી ગાડી નાખે, ઘડીક આમથી ગાડી નાખે. પડા હતા નહીં, અત્યારે રસ્તા કરી નાખ્યા છે. અત્યારે 2-2 ફૂટ રસ્તા દબાઈ દીધા જમીનમાં. એમાં 3-3 વાર કઈ ન થાય. અમારે એમાં ટોર લાગી જાય. 3-3 વાર કઈ ના પાડી. અત્યારે તમે પાછળ તમને જયારે પોલીસે ના પડી કે અહીંયા તમે પરમિશન વગર આવતા રહો, તમને મીડિયા નથી જવાતી, તમને શું જવા દે? હું અહીંયા સાઈડમાં આવ રસ્તામાં દબાઈને ઉભો તો, મારે તલ કાઢવાનું હાલતું હતું. કારણ કે પરમ દિવસે અમને બધાને જયારે અરેસ્ટ કર્યા ત્યારે મજૂર અમારા હતા વાડીએ, એ ભારી ગયા કે શેઠને ઉપાડી ગયા તો અમને તો લઈ જ જાય ને વાડીએથી. તે મજૂર બધા ભાગી ગયા. આજુબાજુ વાડી કોક પાસે 1 મજૂર માંગ્યો, કોક પાસે 2 મજૂર માંગ્યા, બધું માગીને હલર અત્યારે ભાડાના હલર ગોઈતા અમે, બરોબર. એ ગોતીને ચાલુ કરતા હતા, બરોબર. તે મને આવીને કે તારે કે અમારે શું કે ઘર્ષણમાં ઉતરવું છે. સાહેબ ઘર્ષણમાં નથી ઉતરવાનું. તો મને કે અહીંયાથી નીકળો હાલો કે. સાહેબ મારી ખુદની વાડી એ, તમે એક કરો તમને હાલવા દઉં તો તમે આવી રીતના કરો. મને કે ઘર્ષણમાં ન ઉતરવાનું તો વિયો જા. તો હલર ને બધું બંધ કરી મજૂર એટલું બોલ્યા તો મજૂર ભાગી ગયા. આવા મજૂર લોકોને તો શું ખબર પડે? કહો શેઠ ને ધમકાવે, મેન માલિક ને ધમકાવે તો બીજા તો ભાગી જ જવાના છે ને વાડીએથી. હવે તો મારે તલ કાઢવાનું રહી ગયો. ત્યાં નવું વાવેતર મારે કરવાનું હોય. સિંગદાણા લાવેલા પડ્યા વાવવા માટે, પણ નથી. આ કઈ પોલીસ ઉજવા જ નથી દેવું. વાડીએથી બારા કાઢે. ઢોરારીએ તરસાય 2 દિવસથી વાડીએ જ નથી રહેવા દેતા. એમને મજા આવે ત્યાંથી. પેલા તો ખેડૂતને જીવી જ્યાં ભરે, કોઈ વસ્તુનું કોઈ લખાણ નથી આપ્યું અમને કે તમારી વાડીએ અમે કે થાંભલો નાખવાનો. અમારું આધાર કાર્ડ નથી માંગ્યું, અમને એમનું આધાર કાર્ડ નથી આપ્યું. હવે નોટિસો સહી સિક્કા વગર ને આપીને વીયા જાય, બરોબર. આપણે કિની પાસે જવાનું? ખેડૂતોને કહો. મન ફાવે એમ કરે છે. કાલે છોકરાને માર્યા હતા. અમે કીધું, અમે બધા ઢોરા પાવા ગયા હતા, ઢોરા અમને ન પાવા દીધા. કે આપણને એમ થયું છોકરાને મોકલી. અમારા ગામના 2-3 છોકરા ગયા છે ઢોરા પાવા. તો એમને અહીંયા બરોબર પોઈગા હતા. પોલીસ વાળાએ આમ રકજક કરવા માંડ્યા. મજા એમ કરવા માંડ્યા છે છોકરા રે કે નીકળી જાઓ. છોકરા કે ઢોરા પાવા આવ્યા છે. તો હવે ઓલા રબારી સાહેબ ડીવાયએસપી છે ને, એમને અહીંયા ઉભેલા હતા. તે હું બળજબરી કરવા માંડ્યા. અત્યારે શું વિડીયો ઉતારે એટલે આપણી પાસે પ્રૂફ આવી જાય. તે મોબાઈલ વિડીયો ઉતારવા બારો કાઢ્યો. તે વિડીયો ઉતારવા બારો કાઢ્યો. રબારી સાહેબ મજા આવે એમ ગાયડો માંડ્યા બોલવા. ડીવાયએસપી ગાયડો બોલવા માંડ્યા, ધક્કાધુક્કી મારવા માંડ્યા. છોકરા પાસે પ્રૂફ આવી ગયું. છોકરા ભાગી ગયા. વાયા દોડીને છોકરાને પકડી લીધા. એમને જેટલું છોકરા તો નાના નાબાલિક નો દોડી શકે ને. મોબાઈલ પકડી લીધા ને અહીંયા બેહડ્યા, ફરતા માળા રાખીને વચમાં બેહડ્યા. અને કે આ વિડીયો તમે કાયમ ડિલીટ કરો ને ઠાર મારી નાખીશ. હા, પ્રૂફ સહી તમારી પાસે વિડીયો ડિલીટ કરે. એક ભાઈને ફેસબુક લાઈવ હતો ને, આમ ડીવાયએસપી સાહેબ આમ જાવું મારે ને એટલો વિડીયો ફેસબુકમાં વી ગયો. બાકી છોકરા વતન છે એમની પાસે કાયદેસર ડિલીટ કરાવડાયા વિડીયા. અને કોઈ દી આવતા નહીં. અને વિડીયો વાળા નહોતા કાઢતા, ભાગી ગયા હતા. મોબાઈલ લેવા નથી દેવાના છે. પછી લેવા ગયા. પોલીસ તો એમની ફરતી આપણું તો હાલે નહીં. માં મોબાઈલ લેવા ગયા કે ડિલીટ કરો ને, કે 18 મહિને ડિલીટ કરીને પછી એમને છૂટા કરી દીધા. એટલે ખેડૂતો અત્યારે જે કોંડ ગામના અત્યારે બહુ પીડિત છે. આનો કોઈક નિકાલ લાવવો પડે એમ. પોતાની વાડીનો વાવેતર બગડે. અત્યારે તમે જો આ 6ઠો મહિનો તો 2 છે. હવે કાલ 5મા મહિના વાવેતર થાય તો ખેડૂતને 5 પૈકી મણિકા વધારે થાય. અત્યારે બહુ ખેડૂતો પીડિત છે. અત્યારે આનું કઈક રસ્તો કાઢવો પડે સરકારશ્રીને. ભાઈએ જે રીતે વાત કરી એ રીતે કે અમે વિડીયો ઉતારતા હતા અને અમને રોકવામાં આવ્યા, તો હું એ વાત હું પણ કહેવા માંગુ છું કે મારા જ કેમેરામેનને, મારો કેમેરામેન જ્યારે ત્યાંથી એક બાઇક લઈને એક ભાઈ ખેડૂત પસાર થઈ રહ્યા હતા, એમની સાથે પોલીસ રકઝક કરી રહી હતી. તો એ મીડિયાનો એક કેમેરામેન એ વિડીયો ઉતારે છે તો પોલીસ એમને પણ કહે છે વિડીયો બંધ કરી દે. આ સત્તા તમારી પાસે નથી. જનતાને અને જાગૃત નાગરિકોને અને પ્રેસ કઈ ગેરરીતિ થતી હોય તો એ જાહેર વિડીયો ઉતારવાનો હક જનતાને અને પ્રેસને છે. તમે એ રીતે અભદ્ર વર્તન જનતા સાથે ન કરી શકો. જોતા રહો ગુજરાતનો અવાજ.